હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે અને જલ્દીથી બની જાય તેવું કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ પણ સબ્જી ના હોય ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સૌપ્રથમ ડુંગળી ટામેટાને આ રીતે ક્રશ કરી લેશું. ત્યારબાદ 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ભૂલ્યા વગર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. ખાવામાં બહુ જ મજા આવે છે. ત્યારબાદ આપણે ડુંગળી ટામેટાની ગ્રેવીને એડ કરીશું. ત્યારબાદ તેમાં જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડોક ગરમ મસાલો એડ કરીશું અને કટ કરીને કાજુને આપણે એડ કરી લેશું. ત્યારબાદ 2 મિનિટ તેને કૂક થવા દેશું. ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરીશું, જેથી આપણી ગ્રેવી ચોંટી જાય નહીં અને જલ્દીથી કૂક થઈ જાય. બે મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ આપણે માર્કેટમાંથી લાવ્યા હોય તે ગાંઠિયાને આપણે આ રીતે એડ કરી લેશું. ગાંઠિયાનું પ્રમાણ તમે તમારા ગ્રેવીની ક્વોન્ટિટી ઉપર નક્કી કરી શકો છો. અહીંયા તમને પાણી ઓછું લાગતું હોય તો તમે ફરીથી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ચપટી સુગર એડ કરીશું. સુગર એડ કરવી એ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એડ ના કરવી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ કોથમીર સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું. બની છે ને એકદમ મજેદાર સબ્જી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!